શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે શ્રી યમુનાજીના નામમાં અપાર સામર્થ્ય રહેલું છે. શુદ્ધ હૃદયથી જ્યારે આપણે શ્રી યમુનાજીનું નામ લઈએ, શ્રી યમુનાજીની ભક્તિ કરીએ, તો અનાયાસે શ્રી યમુનાજીની કૃપા આપણા પર વરસી પડે છે. યમુનાજીનું નામ કેવી રીતે લેવું જોઈએ? ઘણા વૈષ્ણવને કડકડાટ શ્રી યમુનાજીનો પાઠ મોઢે આવડતો હોય, આખો દિવસ કર્યા કરે, એવી રીતે યમુનાષ્ટકનો પાઠ ના થાય. 1000 પાઠ કરો તોય ફળ ના મળે. ક્રિયાના રૂપમાં ભલે નિષ્ફળ નહીં જાય, પણ જે અલૌકિક ફળ મળવું જોઈએ ના મળે. યમુનાષ્ટકનો પાઠ ભલે 1 કરો, પણ કેવી રીતે કરાય? શ્રી મહાપ્રભુજી યમુનાષ્ટકમાં જ બતાવે છે. તવાષ્ટક મિદમ મુદા અને પઠતી સુર સુતે સદા. મુદા અને સદા. મુદા એટલે હૃદયના ઉમળકા સાથે, પ્રસન્ન ચિત્તથી, ઉત્સાહથી, આનંદથી, શુદ્ધ હૃદયથી, ભક્તિભાવથી તમે શ્રી યમુનાજીનું નામ લો. મુદા અને સદા એટલે નિત્ય. ભલે આવી રીતે 1 પાઠ કરો, શ્રી યમુનાજીની અસીમ કૃપા તમારા પર થશે. 252 વૈષ્ણવની વાર્તામાં કિશોરીબાઈનો પ્રસંગ આવે છે. નાનપણમાં જ એમની માતાનો ગૌલોકવાસ થયો હતો. પિતા સાથે ઘરમાં ઠાકોરજીની સેવા નિત્ય કરે. પિતાએ શીખડાવેલો શ્રી યમુનાષ્ટકનો પાઠ નિત્ય કરે. એમના બાળ વિવાહ થયેલા, નાનપણમાં જ લગ્ન થઈ ગયેલા. હજી તો પરણીને જેવા સાસરે ગયા, કઈક ઠાકોરજીની ઈચ્છા, પ્રભુની લીલા, થોડા સમયમાં જ પતિનું અવસાન થઈ ગયું. પિતાના ઘરે રહેવા લાગ્યા. પછી થોડા સમયમાં પિતાનું પણ દેહાંત થઈ ગયો. ઘરમાં એકલા થઈ ગયા. મોટી બેન પરણીને સાસરે ગઈ હતી. ઘરમાં સાવ એકલા રહે, નિત્ય શ્રી યમુનાષ્ટકનો પાઠ કરે. પ્રભુની કઈ ઈચ્છા, શરીરમાં રોગ થયો. ધીરે ધીરે હાથ પગ કામ કરતા બંધ થયા. આંખોની રોશની ચાલી ગઈ. બેન સાસરેથી આવી, થોડી ચાકરી કરે, રસોઈ કરીને જમાડે. બેનને પણ હવે એમની સેવા કરવાથી આમ પીડા થવા લાગી. કડવા વચન સંભળાવી જાય, આ તો કેવી માથે પડી છે, ના બોલવાના શબ્દો બોલે. એ દુઃખના સમયમાં આખો યમુનાષ્ટકનો પાઠ વિસરાઈ ગયો. કેવલ 1 પંક્તિ શ્રી યમુનાજીની અડધી કડી યાદ રહી. વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંસ્કૃતે મમ મનઃ સુખમ ભાવય. અડધા શ્લોકનો નિત્ય પાઠ કરે. અને એનો પાઠ કરવાથી શ્રી યમુનાજીને એવી કૃપા થઈ કે લૌકિક સ્ત્રીનું રૂપ ધારણ કરી શ્રી યમુનાજી કિશોરીને ત્યાં આવ્યા. પરિચય આપ્યો. તારી ઘણી દૂરની સગી બેન થાઉં છું, મારું નામ યમુના છે. શ્રી યમુનાજી પોતેની સેવા કરવા લાગ્યા. ધીરે ધીરે કિશોરીબાઈના અંગો સારા થવા લાગ્યા. અને એક દિવસ શ્રી ગુસાઈજી એમના ગામમાં પધાર્યા. ત્યારે કોઈ સેવકે વિનંતી કરી, કૃપાનાથ આપની સેવિકા છે, બહુ દુખિયારી છે, આપ કૃપા કરી એના ઘરે પધારો, એ જીવનો ઉદ્ધાર કરો. શ્રી ગુસાઈજી કિશોરીના ઘરે પધાર્યા. આપે શું દર્શન કર્યા કે સાક્ષાત શ્રી યમુના મહારાણીજી પોતે કિશોરીની સેવા કરી રહ્યા છે. શ્રી ગુસાઈજીએ એના મસ્તક પર શ્રીહસ્ત પધરાવ્યો. કિશોરીને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. સાક્ષાત શ્રી ગુસાઈજીના ભગવત સ્વરૂપે અને શ્રી યમુના મહારાણીજીના અલૌકિક સ્વરૂપે દર્શન થયા. સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. કૃપાનાથ, આ જીવ માટે આપે આટલો પરિશ્રમ લીધો, આપને મારી ચાકરી કરવી પડી, આપની કૃપાથી સારી થઈ છું. કૃપા કરીને મને સેવા પધરાવી આપો તો બાકીનું જીવન ભગવત સેવામાં વ્યતીત થાય. ત્યારે શ્રી ગુસાઈજી આજ્ઞા કરી, કિશોરી, શ્રી યમુનાજીની કૃપાથી તને તનુ નવત્વની પ્રાપ્તિ થઈ છે. હમણાં જ આપણે શ્રવણ કર્યું આચાર્ય ચરણો પાસે, તનુ નવત્વ, નવ તનુત્વ નહીં. આ શરીર છોડીને બીજું શરીર નથી મેળવવાનું, પણ ભગવત કૃપા, શ્રી યમુનાજીની કૃપા થાય ત્યારે આ જ દેહ અલૌકિક ભગવત સેવોપયોગી બની જાય. આ જ નેત્રથી પ્રભુની લીલાઓના દર્શન થાય, આ જ કાનથી પ્રભુના વેણુનાદનું શ્રવણ કરી શકીએ, આ જ હાથથી ઠાકોરજીને રોગાવી શકીએ.
આ જ દેહથી અનુભવ થાય ત્યારે કહેવાય કે તનુ નવત્વની પ્રાપ્તિ થઈ છે. જેમ શેઠ પુરુષોત્તમદાસની વાર્તામાં આવે છે કે 80 વર્ષના થયા. પુત્ર ગોપાલદાસે વિચાર્યું, પિતા 80 વર્ષના થયા છે, સેવામાં બહુ પરિશ્રમ થતો હશે, તો હું પિતાને સેવા કરવા માટે મદદ કરું. અને જ્યાં અપ્રસમાં આવીને આવ્યા તો 20 વર્ષના યુવાન એમના પિતા દેખાયા. વિચાર્યું કે મારા પિતા જેવો યુવાન કોણ છે? પિતા જ હતા. ઠાકોરજીની સેવા કરવાનું સામર્થ્ય જ્યાં સુધી આપણામાં છે, વૈષ્ણવ ક્યારે પણ વૃદ્ધ થતો જ નથી. અને 20 વર્ષના યુવાન તમે હો, પણ જો ઠાકોરજીની સેવા શરીરથી નથી થઈ શકતી તો માનો અકાળે તમારામાં વૃદ્ધત્વ આવી ગયું છે. આ દેહથી જ્યારે ભગવત સેવા થાય અને પ્રભુ આપણી સેવા સ્વીકારે અને એની પ્રતિતિ આપણને કરાવે ત્યારે કહેવાય કે જીવને તનુ નવત્વની પ્રાપ્તિ થાય છે. એટલા માટે તો શ્રી યમુનાજીમાં સ્નાન કરીએ છીએ આપણે. ઘણા લોકો કહેતા હોય યમુનાજીમાં સ્નાન ના કરાય. અરે સ્નાનના મહાત્મ્યના પદો ગવાયા છે. મજ્જન કરો વિમલ જલ પાવન, ચિંતા કલુષ બહાવ. મજ્જન એટલે સ્નાન. અરે ગોવિંદ સ્વામી જેવા કોઈ ભગવદી જેમને સાક્ષાત શ્રી યમુનાજીનો અનુભવ હતો, એ યમુનાજીમાં પોતાના પગ ના બોળતા. સૂરદાસજી પણ કહે છે, પ્રેમ કે સિંધુ કો મર્મ જાદ્યો નહીં, સૂર કહે કહા ભયો દેહ બોરે. જ્યાં સુધી યમુનાજીનું સ્વરૂપ જ્ઞાન નથી તો શરીર બોળવાથી ખાલી શું થાય? એટલે આપણે ત્યાં એક પદ્ધતિ છે, જો પ્રાચીન સમયમાં જ્યારે આપણે સ્નાન કરીએ ત્યારે એક ઘડો જલનો ભરી અને તીર્થ સ્નાનના ભાવથી બધા ઉપરથી રેડે ત્યારે અપરસ્થઈ કહેવાય. અને સમય આ શ્લોક બોલે, શ્રી કૃષ્ણ વલ્લભે દેવી યમુને તાપ હારિણી સેવાએ સ્નાતુમ ઇચ્છામિ જલેસ્મિન સન્નિધિમ કરો. શ્રી યમુનાજીમાં સ્નાન કરો ત્યારે શ્લોક બોલવો જોઈએ. હે શ્રી યમુના મહારાણીજી, ઠાકોરજીની સેવામાં હાથ પવિત્ર કરવાની ઈચ્છા છે. કૃપા કરીને આ જલમાં ભાવાત્મક સ્વરૂપે પ્રગટ થાઓ અને સેવોપયોગી દેહ મને પ્રદાન કરો. શ્રી યમુનાજીની કૃપાથી ઠાકોરજી આપણી સેવા સ્વીકારે છે. શ્રી ગુસાઈજી આજ્ઞા કરી કે યમુનાજીની કૃપાથી તારો દેહ અલૌકિક થયો છે. યમુનાજીની વાલુકા પધરાવી આપી. વાલુકા એટલે સૂકી રજ. અને કિશોરીબાઈ નિત્ય શ્રી યમુનાજીની વાલુકાની સેવા કરે અને એમાં નિત્ય ઠાકોરજીની લીલાઓના દર્શન થાય. કેવલ અડધી પંક્તિના પાઠથી કિશોરીબાઈને અલૌકિક ફળ મળ્યું છે. તો જે વૈષ્ણવ શુદ્ધ હૃદયથી મુદા અને સદા યમુનાષ્ટકનો પાઠ કરે, તો શ્રી મહાપ્રભુજીને શ્રી યમુનાજીની કૃપાથી કેવું ફળ મળે છે? જો યમુનાષ્ટક મંત્રાત્મક છે, જેમ સર્વોત્તમજી મંત્રાત્મક છે, યમુનાષ્ટક અને સર્વોત્તમજીનો પાઠ તો વૈષ્ણવે નિત્ય કરવો જોઈએ. મંત્રનું આપણે ત્યાં એક બહુ વિશિષ્ટ સ્વરૂપ છે. મંત્રનું આખું વિજ્ઞાન છે. કોઈ પણ મંત્રના 5 અંગ બતાવ્યા છે: ઋષિ, છંદ, બીજ, દેવતા અને વિનિયોગ. આ 5 મંત્રના અંગ હોય છે. કોઈ પણ મંત્ર ક્યારે એમને સાધારણ રીતે પ્રગટ ન થાય. પ્રત્યક્ષમાં કે પરોક્ષમાં જ્યારે કોઈ ભગવદ સ્વરૂપનો અનુભવ થાય